સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ જય સ્વામિનારાયણ. કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક કથા વાર્તામાં આંટો મારી ગયા હોય છે, ક્યાંક ને ક્યાંક એકાદ શબ્દો એને પડ્યા હોય છે, એટલે એને ટેન્શન નથી, એને સ્ટ્રેસ નથી. ખાલી અભણનો પ્રશ્ન નથી, ખાલી ભણેલાનો પ્રશ્ન નથી, ભણેલાને પણ સ્ટ્રેસ છે, કુંવારાને પણ સ્ટ્રેસ છે, નોકરી વાળાને પણ સ્ટ્રેસ છે, ધંધા વાળાને પણ છે. દેશના વિદેશના સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ એક્ટર ક્રિકેટર, સાયકલ પર જનાર કે બાઇક પર જનાર, ફંટી ચલાવનાર કે BMW ચલાવનાર, કંડક્ટર કે એર હોસ્ટેસ, એવરીબડી હેઝ ધ સેમ પ્રોબ્લેમ. દરેકને માનસિક પ્રશ્નો છે. એનું કારણ શું છે? શા માટે આ પ્રશ્નો છે? કારણ કે ક્યાંક આપણી દિશા ખોટી છે. ખોટી દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છે. સુખ પામવાનો પ્રયત્ન જ ખોટી દિશામાં છે. પ્રદેશની અંદર એક ગાયક કલાકાર છે, એલ્ટન હર્ક્યુલસ જોન એનું નામ છે, બ્રિટનનો પોપ સિંગર છે. એક રાતનો સંગીતનો કાર્યક્રમ કરવાના 8 કરોડ લે છે. એક રાતનો સંગીતનો કાર્યક્રમ કરવાના 8 કરોડ લે છે. રશિયામાં એને માણવા માટે એક સાથે 1.5 લાખ માણસો આવે. એનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે કેક બનાવે. કેકની કિંમત કેટલી હોય? 4 લાખ, 5 લાખ, 10 લાખ. 10 લાખની તો કેક બનાવે. 2021 સાલમાં 31 મ્યુઝિક શો કર્યા, એમાંથી 300 કરોડ કમાયો. અને શોપિંગનો શોખીન છે. 1.5 વર્ષની અંદર 280 કરોડનું શોપિંગ કર્યું એને. ઘણા લોકો આપણા ત્યાં કેવા હોય, ઉનાળાની સિઝનમાં મોલમાં જાય અને ઠંડો વાયરો ખાઈને બહાર આવતા રહે, કશું લીધા વગર, હાવ મફતિયા. આ 280 કરોડનું શોપિંગ કરે છે. લંડનમાં હિથ્રો એરપોર્ટ પાસે એનો ભવ્ય બંગલો છે. હોટલમાં જ્યારે એને ઉતરવાનું થાય ત્યારે એક રાતનું 5 લાખનું ભાડું હોય એવી રૂમ સિલેક્ટ કરે છે. એક રાતનું 5 લાખનું ભાડું એવી રૂમ સિલેક્ટ કરે. એના ત્યાં 21 જાતના કૂતરા રાખ્યા છે. અલ્સેશિયન, ડોબરમેન ને પૂંછડા વાળા ને પૂંછડા વગરના બધા 21 જાતના કૂતરા છે. 36 કાર છે, બેન્ટલી, જેગુઆર, ફેરામી. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. કેટલી નામના કહેવાય, કેટલી પ્રસિદ્ધિ કહેવાય, કેટલા રૂપિયા કમાય છે. છતાં એને જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ સાથે લગ્ન કર્યા, ડિવોર્સ લીધા, ટેન્શનમાં આવ્યો, ફ્રસ્ટ્રેશનમાં આવ્યો, દારૂ પીતો થયો, કોકેઇન લીધું, ડ્રગ લીધું, એના રવાડે ચડ્યો. અત્યારે ફ્રસ્ટ્રેશનમાં, ડિપ્રેશનમાં હતો. તમે એમ માનો છો કે આખી દુનિયા તમને ઓળખતી થઈ જાય એટલે તમારે પ્રશ્ન ન હોય? ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન સતત અનુભવાય છે, કારણ કે દિશા ખોટી છે. તમારી સ્પીડ ગમે તેટલી સાચી હોય, પણ તમારી ગાડીની દિશા અંબાજી બાજુ હોય તો અમદાવાદ નહીં. દિશા જ ખોટી છે. ડિરેક્શન તો સાચી પસંદ કરવી પડે ને. આપણે દિશા પસંદ કરી છે વિવાદની, ઝઘડાની, સ્પર્ધાની, જીતની. દિશા ખોટી છે. યુદ્ધ કરો તો સુખી થવાય, બીજા કોઈકને પાડી દો તો સુખી થવાય. કેટલો ખર્ચો કરી રહ્યા છે. એક ટેન્ક બને છે. તમે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે ક્યાંક દિલ્હીમાં રાજપથ ઉપર ટેન્કને બધું જોતા હશો, ટીવીમાં જોતા હશો. એક ટેન્ક કેટલાની બને છે? બરાબર છે, કોઈ પણ દેશે પોતાની રક્ષા માટે કોઈક એટેક કરે એના માટે બનાવવી જોઈએ, પણ હું ખાલી આંકડાની દ્રષ્ટિએ મૂલવવા માંગુ છું. એક ટેન્ક બને છે $10 લાખ એવરેજ. $10 લાખ. $10 લાખ માંથી 1000 સ્કૂલના વર્ગખંડ ઉભા થઈ શકે. $10 લાખ માંથી 1000 વર્ગખંડ ઉભા થઈ શકે અને 30,000 છાત્રો ભણી શકે. નથી લાગતું કે ટેન્કો થોડી ઓછી કરી અને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ? ભારતનું સૌથી મોટું બજેટ શેમાં જાય છે? ખાલી ભારતનું નહીં, કોઈ પણ દેશનું સૌથી મોટું બજેટ શેમાં જાય છે? સંરક્ષણમાં. બોમ્બ બધા બનાવે છે, ફેંકતું લગભગ કોઈ નથી, પણ આને 150 એટમ બોમ્બ બનાવ્યા, આપણે 250 બનાવો. એકબીજાને બીવડાવવા માટે જ ખર્ચો કેટલો કરી રહ્યા છે. એકબીજાને ગભરાવવા માટે, ડરાવવા માટે જ ખર્ચો કરી રહ્યા છે. એક જેટ ફાઇટર જે આપણી ઉપરથી ક્યારેક ઉડતા હોય છે, જામનગર બાજુ જેટ ફાઇટર ઉડે છે. એક જેટ ફાઇટરની કિંમત છે $2 કરોડ. $2 કરોડ. $2 કરોડ ની અંદર 40,000 ગામની અંદર નાના પેલા PHC ફિઝિકલ હેલ્થ સેન્ટર આવે છે, એવા નાના 40,000 ગામમાં દવાખાના ઉભા થઈ જાય. નથી લાગતું જેટ ફાઇટરો ઓછા કરી અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવું જોઈએ? ડિરેક્શન ખોટી છે. આપણી દિશા વિવાદની છે. સંવાદ તરફ જાઓ, તોડવામાં નહીં, જોડવામાં જાઓ, મારવામાં નહીં, બચાવવામાં જાઓ, ટીકા કરવામાં નહીં, ટેકો આપવામાં જાઓ. આજે આપણા ત્યાં લોહી આપનારા ઓછા છે, લોહી પીનારા જાજા હોય છે. લોહી આપનારા ઓછા, લોહી પી જનારા જાજા હોય છે. મરી જવામાં માલ નથી, તરી જવામાં માલ છે. છૂટા પડવામાં માલ નથી, ભેગા રહેવામાં માલ છે. એક દિશા સમજાય એના માટે આ માનવ ઉત્કર્ષ પ્રવચન માળા છે. બીજા સમજે કે ના સમજે, મારે સમજવું છે.
થોડાક વખત પહેલા અમારા પૂજ્ય વિશ્વવંતુ સ્વામીજી અમારી સાથે પધાર્યા છે. અમે બંને સંતો રાજકોટમાં એક એરિયામાં એક ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. ઉદ્ઘાટન કરીને અમે પાછા આવતા હતા. એમાં ઇન્ડસ્ટ્રીઝની બધી નાની મોટી દુકાનો હતી, એની વચ્ચે એક સાંકડો રસ્તો હતો. આજુબાજુ ગાડીઓ પાર્ક થયેલી હોય, એમાંથી વચ્ચે નીકળવા ગયા અમે. વન વે જેવું હતું, એક જ ગાડી આવી જાવ કરી શકે. એમાં અમારી ગાડી પહેલા એન્ટર થઈ ગઈ હતી અને લાઈટ પણ મારી, છતાં સામેથી એક છકડો આવ્યો. છકડો કદાચ અહીંયા ઓછો સમજાશે, પણ છકડો કાઠિયાવાડનું ઘરેણું છે. અને એક એક છકડામાં જેમ તમારે અહીંયા ઉત્તર ગુજરાતમાં ગોઝારિયા અને વિસનગરમાં પાતળી જીપમાં ભરે છે ને, એમ કાઠિયાવાડની અંદર છકડામાં 30-35 ભરતા હોય છે, માલ સામાન ભરતા હોય છે. એમાં એક છકડાવાળો આવ્યો અને લાઈટ મારી, હોર્ન મારે અમારી ગાડી વાળાએ, છતાં એ ઘૂસી જ ગયો, સામો જ આવ્યો. એકદમ આગળ આવી અમારી ગાડીની સામે જ એક્ઝેક્ટ ઊભું રાખી દીધો અને છકડો કરી દીધો બંધ. એને કઈ ઉતરવાનું નહોતું, પણ અમારી આગળ આવીને નહીં બંધ કરી દીધી. અમારી ગાડી ચાલુ હતી, ડ્રાઈવરે કરી બંધ. તે છકડાવાળાએ પલાઠી મારીને છકડા પર બેસી ગયો, સીટ પર. અમારા ડ્રાઈવરે ક્લચ પરથી બ્રેક પરથી પગ લઈ લીધો. એણે હેન્ડ બ્રેક મારી. બધું આ ખેલ શું શરૂ કરીએ? મને કે એને ટાઈમ છે, મારે ઘણો ટાઈમ છે. બધું અમારે નથી, પણ બધું હવે શું કરવાનું? મને કે આપણે પહેલા લાઈટ કરી હતી, આપણે હોર્ન માર્યા હતા, તો એ શું કરવા? સામો આવી ગયો, એને ઉભા રહેવું જોઈએ ને, પેલા આપણને સાઈડ આપવી જોઈએ ને. એ પાછો જશે, હું નહીં જઉં કે. મેં બહુ સમજાવ્યું, માને નહીં. પછી મેં અમારા ડ્રાઈવરને શું કીધું? છકડામાં રિવર્સ ગેર હોતા નથી, છકડામાં રિવર્સ ગેર હોતા નથી. અને આપણી ગાડી છે એમાં રિવર્સ ગેર છે, એટલે જેને રિવર્સ ગેર હોય ને એને જ પાછું જવું પડે. આપણે લઈ લો પાછી. યાદ રાખજો, તમારે જ્યારે જ્યારે પ્રશ્ન થાય, સંસારમાં, વ્યવહારમાં, સમાજમાં, પરિવારમાં પ્રશ્ન થાય, તમે જ સાચા હોય અને છતાં સામેવાળો કોઈ રીતે નમતું ન જોકે, ત્યારે સમજજો કે આપણે રિવર્સ ગેર છે, સામેવાળો તો છકડો છે. એ ક્યાંથી રિવર્સ લેશે? એ ક્યાંથી નમતું જોકશે? અને જે સમયે તમે પાછું ના લો, ત્યારે સમજજો કે આપણામાં છકડાનો પ્રવેશ થયો લાગે છે. આપણે છકડા જેવા થયા, આપણે રિવર્સ નથી લેતા, આપણે પાછું કરવું જોઈએ, આપણે નમતું જોખવું જોઈએ. કથા આ શીખવાડે છે. માનવ ઉત્કર્ષ પ્રવચન માળા એટલે આ છે. સાચો ઉત્કર્ષ શેમાં છે? ખાલી મની પાવર વધે એમાં નહીં, મસલ પાવર વધે એમાં નહીં, માઇન્ડ પાવર વધે એમાં નહીં. મેકઅપ પાવર વધારો, મટીરિયલ પાવર વધારો, મેન પાવર વધારો, મેમરી પાવર વધારો. પેલા 2 GB ની આવતું, તેમાંથી 16 GB, 80 GB, ટેરાબાઇટ આવી ગયા. હવે તો ટેરાબાઇટ. મેમરી પાવર વધારો, બહુ મેમરી વધી ગઈ. મસલ પાવર વધારો, મેકઅપ પાવર વધારો, આ બધા જ પાવર ટેમ્પરરી છે. આજે મારે સૌથી મોટા પાવરની વાત કરવી છે ગોડ પાવર, ભગવાનનો પાવર. એ ભગવાનનો પાવર જેની પાસે હશે, એ શક્તિ જેની પાસે હશે, એમાંથી પ્રેરણા આપણે પ્રાપ્ત કરવી છે. એટલે છેલ્લા કેટલાય દિવસોથી આપણે વાતો સમજીએ છીએ. હું ને મારા પ્રશ્નો, હું ને મારા સંતાનો, હું ને મારા સંબંધો, હું ને મારા સંબંધોની વાત પણ આપણે સમજ્યા છીએ. અને સાથે સાથે હું ને મારી સફળતા, હું ને મારા વ્યવહાર, બીજા સાથે કેમ વર્તવાનું છે, હું ને મારા સુખ શાંતિ, એ બધી વાત સમજ્યા. આ બધી વાતોમાંથી થોડું કંઈક યાદ રાખવાનો પ્રયાસ કરવાનો, જે આપણને ગમ્યું હોય. નાના હતા ત્યારે આપણે એક પાઠ આવતો હતો, એક ટોપી વેચવા વાળો ફેરિયો હતો. યાદ આવ્યું થોડું? ટોપી વેચવા વાળો ફેરિયો હતો. એક ગામથી બીજે ગામ ટોપી જ વેચવા માટે નીકળ્યો. રસ્તામાં જંગલ જેવું નાનકડું કંઈક આવ્યું. ઉનાળાનો દિવસ હતો. ટિફિન તો સાથે રાખ્યું હતું, ટોપીની થેલી પણ હતી. એટલે એને એમ થયું કે થોડુંક ઝાડ નીચે બેસીને જમી લઈએ. ઝાડ નીચે બેસીને જમ્યો અને ઠંડક સરસ હતી, વડલા જેવું ઝાડ હશે, એટલે સૂઈ ગયો નીચે. અને પછી જાગ્યો, 1-1.5 કલાક આરામ કર્યો છે. જાગ્યો તો જોયું તો ટોપીની આખી થેલી ગુમ. ટોપીની આખી થેલી ગુમ. તપાસ કરી કે આખી થેલી ક્યાં જતી રહી? તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરા બેઠા હતા અને વાંદરા એક એક ટોપી પહેરીને બેસી ગયા હતા. બધા જ આમ આદમી પાર્ટી વાળા, બધાય ટોપી પહેરી લીધી. એટલે ફેરિયાએ વિચાર કર્યો કે આ તો આની તકલીફ થઈ, બધી ટોપીઓ લઈ ગયા. એટલે ફેરિયાને યાદ આવ્યું કે આ તો નકલખોરો હોય વાંદરા તો. એટલે એણે માથા પર ટોપી હતી ને એ આમ કરીને નીચે નાખી. એટલે બધા વાંદરાએ ટોપી પહેરી હતી, એ બધાએ પણ ટપોટપ ફેંકી નાખી. એટલે પેલા ફેરિયાએ બધી ટોપીઓ ભેગી કરી, થેલીમાં ભરી અને ટાટા આવજો બાય બાય કરીને જતો રહ્યો. અને વાંદરા જોતા રહી ગયા, વાંદરાનું ઉલ્લુ બનાવ્યા. આટલો સુધી તમે સાંભળ્યો છે, પણ પછીની જે આવૃત્તિ છે મારે ભણવામાં આવી હતી, તમારે નહીં આવી હોય. એ ફેરિયાનો દીકરો પણ ટોપીનો જ ધંધો કરતો હતો.
એ ટોપી વેચવા માટે નીકળ્યો અને બરાબર એવા જ ઝાડ નીચે ક્યાંક સૂતો અને બરાબર એ પણ સૂઈ ગયો. એ જેવો જાગ્યો બધી જ ટોપીઓ ગુમ. જોયું તો વાંદરાઓ ટોપી પહેરી ગયા હતા અને એને યાદ આવ્યું કે મારા બાપાની ટોપીઓ પણ વાંદરા લઈ ગયા હતા અને મારા બાપાએ ટોપી હેઠી નાખી અને ટપોટપ ટોપીઓ પડી હતી એટલે એને પણ એની ટોપી નીચે નાખી અને આંખ બંધ કરીને જોતો તો કે હમણાં ટોપીઓ ટપ 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 પડે. તો એક નાનું વાંદરું હેઠું આવ્યું ને પેલી ફેરિયાની એક ટોપી બધી હતી ને એ લઈને જતું રહ્યું. એટલે પેલા ફેરિયાએ વાંદરાઓ સામે જોઈને કીધું કે યાર મારા બાપાએ ટોપી નાખી તો તમારા બધા વડદાદાઓએ ટોપીઓ હેઠી નાખી દીધી હતી અને આજે કેમ આવું થયું? મારા બાપા મને શીખવાડી ગયા એવું તું કરવા ગયો? એ કે તને તારા બાપા શીખવાડી ગયા છે, તમને અમારા બાપુજી શીખવાડતા ગયા હતા. એકવાર ભૂલ કરીએ કરી, હવે ભૂલ કરતા વાંદરાઓ પણ એના બાપા જે કઈ કહે ને એમાંથી શીખે છે. તો તમે તો અહીંયાથી જેટલું કીધું છે એમાંથી થોડો શીખવાનો પ્રયત્ન કરજો. જેટલી વાતો થઈ છે એમાંથી કંઈક શીખવું છે, કંઈક યાદ રાખવું છે, કંઈક અનુસરણ કરવું છે, એકાદ ડગલું પણ આગળ વધવું છે, એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે. આનાથી સોલ્યુશન થશે. હવે જાત જાતની ક્લબો ખુલ્લી છે. લાફિંગ ક્લબ. તમારે ટેન્શન ફ્રી થવું એટલે શું કરવાનું? લાફિંગ ક્લબમાં જવાનું. પાલનપુરમાં ખુલી, સુરતમાં છે, ક્યાંક ક્યાંક મોટા રાજકોટમાં ખુલી છે લાફિંગ ક્લબ. એમાં બધા ભેગા થઈને શું કરે? જોર જોરથી કારણ વગર હશે. આપણે દૂરથી જોઈએ તેમ લાગે છટકી ગયું છે કે હું આ બધાને, એટલું ખડખડાટ હશે. લાફિંગ ક્લબ, આવી ક્લબ ખુલી છે. હમણાં સુરતમાં એક નવી ક્લબ ખુલી છે, ક્રાઇમ ક્લબ. ક્રાઇમ ક્લબ, રડવાનું જ. એનો વિડીયો મેં જોયો. એટલે એકાદ વ્યક્તિ બધા બેઠા હોય, પછી એક એક જણ આવે ને પોતાનું દુઃખ જોર જોરથી બોલે અને પછી રોતો જાય ને બોલતો જાય અને સામે બેઠેલા જેને પેલા સાથે નાવા નીચવાનો સંબંધ હોય એ બધાય ધ્રુસકે ધ્રુસકે રડે અને જેટલા 150-200 ભેગા થઈને બધા રડે. ક્રાઇમ ક્લબ કે તમે રડો એટલે તમારું દુઃખ ઓછા થાય, તમે હસો એટલે દુઃખ ઓછા થાય. આ બધું કેવું છે? લાકડા પર ઉદય લાગી ગઈ હોય પછી એના પર તમે સનમાઈકા લગાવી દો તો ઉદય દેખાતી બંધ થાય, ઉદય બંધ ના થાય. લાકડા પર સનમાઈકા લગાવવાથી ઉદય દેખાતી બંધ થાય, ઉદય બંધ ના થાય. ઉદય બંધ કરવા માટે તમારે ઇન્જેક્શન આપવા પડે. ખાલી લાફિંગ ક્લબ, ખાલી ક્રાઇમ ક્લબ. ગુસ્સો ઉતારવાની હમણાં એક ક્લબ ખુલી છે, એંગર ક્લબ. આ તો તમને આશ્ચર્ય લાગશે. આવી એક ક્લબ ખુલી છે. તમને જેના પર ગુસ્સો હોય ને, જેના પર ગુસ્સો હોય, જેના પર દાજ હોય, બળતરા થતી હોય અને હાથમાં ખંજવાળ આવતી હોય અને પણ તમે એને પોગી વળો એવી તાકાત ના હોય, એટલે ક્લબ ખુલી છે. આઉટ સ્ટેટમાં છે, જે ગુજરાતમાં નથી આવી. અને એમાં તમારે કહેવાનું કે મને ઓફિસમાં બોસ પર ગુસ્સો છે, એટલે તમારા જતા પહેલા એ લોકો ઓફિસનું વાતાવરણ ક્લિયર કરે અને બોસ જેવો માણસ ત્યાં રાખે. અથવા બોસના ફોટા હોય એ પેલી બોક્સિંગની કીટ આવે ને એના ઉપર લગાવેલા હોય, એટલે તમને મુક્કા પેલું મારવાનું આપે અને તમારા બોસના થોબડા પર ઠોક ઠોક કરવાનું. પછી લાકડું આપે. તમારે જેવું ટીચવું હોય, જેવા મારવા હોય એવી વ્યવસ્થા કરી આપે. એંગર ક્લબ. ગુસ્સો ઠાલવો. એમ તમારા ગુસ્સા બંધ થાય. ખોલા પાલનપુરમાં એકાદી આવી અને મૂકો મોટા એકબીજાના ફોટા ઠોકો. એમ મારવાથી ક્લબોથી એમ કઈ શાંતિ થાય છે? ઓલ આર ટેમ્પરરી સોલ્યુશન્સ, પરમેનન્ટ સોલ્યુશન્સ આ છે. વ્યક્તિનું પરિવર્તન થશે, કોઈ પણ પરિસ્થિતિમાં એ આનંદમાં રહેશે તો ભગવાનના બળ સાથે ચાલવાનું છે, ભગવાનને સાથે લઈને ચાલવાનું છે. મહાભારતમાં બીજો એક સરસ પ્રસંગ આવ્યો છે. કૌરવ સેનામાં યુદ્ધ ચાલુ હતું પણ પાંડવમાંથી જોઈએ એવા મરતા નહોતા. એટલે દુર્યોધન ગુસ્સે થયો અને દુર્યોધન બધાને ભેગા કરીને એમ કહે છે કે તમે બધા મને તમારી તાકાત બતાવો. કોણ કેટલા દિવસમાં પાંડવોનો વધ કરી શકશે? એટલે કર્ણને બોલાયો. કર્ણ કે હું આટલા દિવસમાં પાંડવને પતાવી શકું. ભીષ્મ કે હું આટલા દિવસમાં પતાવી શકું. અશ્વત્થામા કે હું આટલા દિવસમાં પતાવી શકું. કૌરવમાં આ બધું સ્ટ્રેટેજી ઘડાવા લાગી એટલે પાંડવોને પણ તકલીફ થઈ કે આપણે પૂછીએ બધાને. એટલે યુધિષ્ઠિરે બધા પાંડવોને ભેગા કર્યા. યુધિષ્ઠિર પૂછે છે, જેમ સારો કેપ્ટન દરેક બોલરને પૂછે કેટલા બોલમાં તું આઉટ કરી બતાવીશ, એમ અહીંયા પૂછે છે યુધિષ્ઠિર અર્જુનને, નકુલ, સહદેવ, ભીમ બધાને પૂછ્યું. કોઈ કે કીધું હું 15 દિવસમાં 20 દિવસમાં કૌરવોનો ખાત્મો બોલાવી શકું. છેવટે અર્જુનને પૂછ્યું કે અર્જુન તું આખી કૌરવ સેનાને કેટલા સમયમાં મારી શકે? તો અર્જુન શું બોલ્યો? નિમિષ માત્રમ એવ, નિમિષ માત્રમ એવ. આંખ નીચે પલકારો મારે અને પાછી ઉપર જાય પાપડ, એટલી વારમાં હું કૌરવ સેનાને પૂરી કરી શકું. પણ કન્ડિશન એપ્લાય. નીચે શું લખે છે? કન્ડિશન એપ્લાય યદા વાસુદેવ સહાયવાન. જો વાસુદેવ કૃષ્ણ મારી મદદ કરે તો હું પહોંચી વળું. વાસુદેવ ભેગા હોવા જોઈએ, કૃષ્ણ ભેગા હોવા જોઈએ, ભગવાન ભેગા હોવા જોઈએ. દુનિયાની સાચી સફળતાનું મૂળ ભગવાન છે.
પરમ તત્વ છે. કોઈક એને કુદરત કહે છે, કોઈક એને નેચર કહે છે, કોઈક એને ગોડ કહે છે, કોઈક એને ભગવાન કે કોઈક એને ઈશ્વર કહે છે, અલગ અલગ કહે છે, પણ સ્વીકાર્યા વગર છૂટકો નથી. કેટલાક લોકો શું કહે છે, બિગ બેંગ થિયરી થઈ. આ પૃથ્વી કેમ બની? બિગ બેંગ થિયરી થઈ, ધડાકો થયો અને પૃથ્વી થઈ, ચંદ્ર થયા, સૂર્ય થયા, બધું એની જાતે સરસ બની ગયું. This company is going viral. થઈને પૃથ્વી બની જાય, ધડાકો થઈને ચંદ્ર બની જાય, સૂર્ય બની જાય, ધડાકાથી આ બધું બની જાય, ધડાકાથી ભેંસ થઈ, ધડાકાથી કૂતરા થયા. એકવાર એક કામ કરવાનું, તમારા ઘરમાં લોટ લેવાનો, એટલે લોટ તો ડબ્બામાં હોય જ, તેલ પણ હોય, ઘી પણ હોય, ખાંડ પણ હોય, ગોળ પણ હોય, ગેસનો બાટલો હોય, એમાં એક ધડાકો કરવાનો અને જાતે ઉખડી બની જાય. ધડાકો કરે ને ઉખડી થઈ જાય, ધડાકો કરે રોટલા થઈ જાય, હોય વિખાઈ જાય. પણ ખોટી થિયરી છે. હિન્દુસ્તાન અને હિન્દુત્વ એવા સ્વીકાર નથી કરતું. ભગવાનની રચના છે, ભગવાને આખી પૃથ્વી બનાવી છે. પૃથ્વીનું વજન પોતાનું કેટલું, 7 અબજ માણસોનું વજન કેટલું, ગોળનું વજન કેટલું, આ બિલ્ડિંગોનું વજન કેટલું, આટલું બધું વજન લઈ અને પૃથ્વી ગોળ ગોળ ફર્યા જ કરે છે. એને ફેરવનારો કોણ છે? એને ચાકડે ચડાવનાર કોણ છે? પૃથ્વી એની સ્પીડમાં થોડોક ફેરફાર કરે, સૂર્યથી થોડીક નજીક થાય, ચંદ્રથી થોડીક નજીક થાય, ભરતીને ઓટ એટલી થઈ જાય કે દરિયો માજા મૂકી દે. સૂર્યથી થોડીક નજીક થાય, આપણે બધા જ પડી મરીએ. અત્યારે 45+ થોડુંક થાય છે તો કેવા ત્રાહીમામ પોકારી જઈએ છે. સૂર્ય દાદાને એમ થાય કે પાલનપુર વાળાને એકવાર મળવા જઈએ નજીકથી, ઊભા ઊભા પડી જઈએ. શું સૂર્યની તાકાત છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે, છતાં સૂર્ય આપણને આવડો જ દેખાય છે, કારણ કે ડિસ્ટન્સ બહુ દૂર છે. આ ભગવાને બનાવ્યું છે. અને માનવ શરીર, શું માનવ શરીરની રચના મેં થોડીક વાત કરી હતી. માનવ શરીર ભગવાન સિવાય બને જ નહીં. આપણા મગજની અંદર જ્ઞાન તંતુ કેટલા છે? 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, એટલી તો નર્વ સિસ્ટમ છે. શું ભગવાને અંદર ગોઠવણ કરી છે. થોડાક વખત પહેલા મને આંખમાં સહેજ દુખાવો થતો, પેલો આંખમાં ટીપા નાખવા જતો હતો, તો મેં ડ્રોપ્સ પકડી રાખ્યા હતા બોટલનાની. ત્યાં મારા આંખના જ એક ડોક્ટર આવ્યા. પછી મને કે સ્વામી શું કરો છો? તો આંખમાં દવા નાખવી છે. તો મને કે નાખો ને. બધું આંખમાં નાખીએ નારી ગળામાં આવે છે થોડીક, એટલે કડવાહટ આપણને ગળામાં પણ ફીલ થાય. મને કે એક કામ કરો, ઉભા રહો. શું કરશો? મને કે ઉભા રહો ને કરી આપો. એટલે બોટલ બાજુ પર રાખી અને આંખના બે અંદરના ભાગની અંદર એમણે થોડુંક પ્રેશર આપીને દબાવ્યું. પછી મને કે હવે દવા નાખીએ, નહીં જાય. એટલે શું કર્યું? મને કે પાઇપલાઇન દબાઈ દીધી. તો પાઇપલાઇન પછી ખુલશે ખરી ને? મને કે આ તો સ્થિતિ સ્થાપક છે. હવે જ્યાં સુધી દવા સ્પ્રેડ આઉટ નહીં થઈ જાય ને ત્યાં સુધી અંદર ગળામાં નહીં જાય. તો આવું સિસ્ટમ હોય. મને કે હું છેલ્લા 20-22 વર્ષથી આંખનો જ ડોક્ટર છું, હજી આંખને સમજી નથી શકતો. આપણી પાપણ કેમ ફરફર કરે છે? આ પલક કેમ ઘડીએ ઘડી નીચે ઉપર જાય છે? કેમ? કચરો આવે છે એટલે ખાલી કચરા માટે છે. આંખની કીકી ડ્રાય ના થવી જોઈએ, વેટ રહેવી જોઈએ. એટલે ઘડીએ ઘડીએ થોડુંક નીચે આવે, અંદરથી લિક્વિડ આવે છે, ટાંકી ક્યાં છે? ઉપર છે. અને કઈ લીટરમાં ના આવે, એ માપીએ ના શકીએ આપણે. પણ એ ભગવાને બનાવ્યું છે, અદ્ભુત રચના ભગવાને બનાવી છે. આ એની જાતે બની જાય. 9 મહિના માતાના ગર્ભની અંદર આંખો આવી જાય, હાથ આવી જાય, સરસ આંગળીઓ બની જાય. શું ગોઠવણ! આખી ચામડીનું કોટિંગ કર્યું અને કઈ હાંધો દેખાય છે? આપણે સમોસા બનાવીએ ને બધી બાજુ જીવાડીએ તો એ થોડુંક વધે છે, એટલે તળીને ખાવું પડે છે. પૂરણપોળી બનાવીએ તો એ થોડુંક વધે છે. ભગવાને શું ગોઠવણ કરી છે કે હાંધો હળ્યો નહીં? ભગવાન સિવાય માનવ શરીરની રચના શક્ય નથી. DNA, RNA, જાહેર સમુદાય છે એટલે હું સાયન્સની બહુ વાતો નથી કરી શકતો, સાયન્સ ભણેલો હોવા છતાં પણ, કારણ કે શ્રોતાઓની કેટલીક મર્યાદા છે. પણ જેમ જેમ તમે વિજ્ઞાનમાં ઊંડા ઉતરો તેમ ખબર પડે છે માણસ એક લોહીનું ટીપું પણ નથી બનાવી શકતો, એક જળનું ટીપું પણ નથી બનાવી શકતો. બનાવો જળનું ટીપું. જો બની શકતું હોય તો વરસાદની રાહ કેમ જોવી પડે છે? જો લોહીનું ટીપું બની શકતું હોય તો શા માટે રક્તદાન યજ્ઞ કરવા પડે છે? આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ વિજ્ઞાનની પણ મર્યાદા છે. યુજીન નામનો અમેરિકાનો અવકાશ વિજ્ઞાની એપોલો 10 ની અંદર ચંદ્ર પર ગયો અને ચંદ્ર પર ગયા પછી એને પૃથ્વી જોઈ અને પછી શું બોલ્યો? સૃષ્ટિ જોતા બ્રહ્માંડનું કોઈ રચયિતા હોય એવું હું સંપૂર્ણ માનવા લાગ્યો છું. પૃથ્વી ફરે છે અને ડગમગે નહીં, તે વાત મને તર્ક જેવી લાગતી હતી, સમજણ બહારની લાગતી હતી. પણ પૃથ્વીને ઉપરથી જોયા પછી લાગે છે કે પૃથ્વી કોઈ અકસ્માત નથી,
ભગવાને સમય લઈને વિચાર કરીને આખી સૃષ્ટિની રચના કરી છે. પછી પોતે બોલ્યો કે પૃથ્વીના સૌંદર્યને જોઈને હું ટેકનિકલ મટી ગયો છું અને હવે ફિલોસોફિકલ બની ગયો છું. હું ટેકનિકલ મટી ગયો છું, ફિલોસોફિકલ બની ગયો છું. વૈજ્ઞાનિકો જે ચંદ્ર પર જાય, વૈજ્ઞાનિકો જે ગ્રેવિટીની બહાર જાય, એ લોકોને અનુભૂતિ થાય છે. ઈસરો વાળા સેટેલાઇટ છોડતા પહેલા તિરુપતિ બાલાજીની માનતા માનવા ગયા હતા. ગુજરાત સમાચારમાં આર્ટિકલ આવ્યો હતો. ઈસરો વાળા સાયન્ટિસ્ટ લોકો, એ લોકો કેમ જાય છે? એ તો સાયન્સ ભણેલા છે, છતાં પણ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. અબ્દુલ કલામને બધા ઓળખે છે. કલામ સાહેબે 1979 ની અંદર ઇનસેટ 1, ઇનસેટ 2 સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મૂક્યા હતા. કરોડોનો ખર્ચો થયો. એમાં લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયું, કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું. 7, 6 કરતા કરતા 0, લેટ્સ ગો. એમાં સેટેલાઇટનું લોન્ચિંગ પેડ પરથી રોકેટ ઉડ્યું અને લઈને દરિયામાં જઈ પડ્યું. કરોડો પાણીમાં ગયા. કલામ સાહેબ વોઝ ઇન ડિપ્રેશન. 1980s માં 1980માં કલામ સાહેબે ફરી પ્રયત્ન કર્યો. રોકેટ સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયા છે. હવે કલામ સાહેબે શું કર્યું? ઓપરેટિંગ રૂમમાં બેઠા બેઠા કલામ સાહેબે હાથ જોડ્યા અને ગીતાનો શ્લોક બોલ્યા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મેં મારું કામ કરી લીધું છે, હવે એને સફળ કરવું કે ના કરવું એ ભગવાનની ઈચ્છા, કોને મારી શ્રદ્ધા. કલામ સાયન્ટિસ્ટ, એરોનોટિકલ એન્જિનિયર, અને એ ભગવાનમાં માને, એ ભગવાનની પ્રાર્થના કરે, તો શ્રદ્ધામાં શું તાકાત છે. મોટા મોટા સત્તાધીશો સ્વીકારે છે. એલિઝાબેથ, ઇંગ્લેન્ડની રાણી, જેના સિક્કા દુનિયાના કેટલાય દેશોની અંદર ચલણી સિક્કા પર એલિઝાબેથના ફોટા હોય, એનું નામ હોય, એ એલિઝાબેથે 90માં જન્મ દિવસે એક બુક લખી છે. 90માં જન્મ દિવસે એલિઝાબેથ પર એક બુક લખાઈ છે. એમાં શું લખે છે? આઈ એમ ધ સર્વન્ટ ક્વીન ઓફ ધ કિંગ જીસસ. હું જીસસની નોકર છું, હું રાણી નથી, જીસસની નોકર છું. ટ્રમ્પ, અમેરિકાના વડાપ્રધાન, એ શું બોલ્યા? પાવર કમ્સ ફ્રોમ ધ જીસસ, નોટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. પાવર જીસસ માંથી આવે છે. શું શ્રદ્ધા છે આ લોકોને પોતપોતાના ભગવાનમાં, પોતાના ઈષ્ટદેવની અંદર. અમે લોકો માયામીમાં હતા, અમેરિકામાં એક જગ્યાએ, અને એમાં શિબિર અમારી ચાલુ હતી. રિસેસમાં બહાર નીકળ્યા તો આકાશમાં એક પ્લેન ઉડતું હતું અને પ્લેનમાંથી પાછળ ધુમાડાથી એક જણો કંઈક લખતો હતો. આવું મેં ફર્સ્ટ ટાઈમ જોયું લાઈફમાં. આપણે રોકેટના ધુમાડા નાના હતા ત્યારે જોતા હતા. આણે તો પ્લેનના ધુમાડાથી, કલરિંગ ધુમાડાથી જે લખ્યો, એટલે જે લખવા માટે વર્ટિકલ જવાનું, હોરિઝોન્ટલ જવાનું, નીચે પાછો ટર્ન કરવાનું, ઈ કર્યો. જીસસ લખ્યું. પછી શું લખ્યું? જીસસ લવ્સ યુ, આકાશમાં. પછી એક ફેસ દોર્યો અને લખ્યું જીસસ પ્લસ યુ ઇક્વલ ટુ સ્માઇલિંગ ફેસ. શું ક્રિશ્ચિયાનિટી પ્રત્યેની અસ્મિતા આ માણસોને છે. એટલે મેં પૂછ્યા, ડોક્ટર સ્વામીની સાથે અમે હતા, એમને કીધું, મેં કીધું, સ્વામી, આ લોકો ખ્રિસ્તી ધર્મવાળા કેટલી શ્રદ્ધા રાખે છે. આકાશમાં લખે છે જીસસ લવ્સ યુ, જીસસ ઇઝ ધ ઓનલી સેવિયર. એટલે મને કે આપણા ગુજરાતી છોકરાઓ બધા હતા શિબિરમાં. મેં કીધું એ લોકોને બતાવો. એટલે મેં એ લોકોને બતાવ્યું. કીધું આ લોકો ખ્રિસ્તી લોકો આટલું બધું એનું કરે તો આપણે શું કરવાનું? તો મને ગુજરાતી છોકરો શું કે, મને કે સ્વામી એનો ફોટો પાડીને જીસસ કાઢીને આપણું જે લખવું એ નામ લખી નાખ. આપણા ગુજરાતીને આજ હું જે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા, કોપી પેસ્ટ કરો. તમે જાતે કઈ અસ્મિતાથી ન કરો. આપણા ધર્મમાં એટલી અસ્મિતા નથી, એની અંદર એટલો કેફ નથી. થવું જોઈએ આપણી અંદર, જે ભગવાનમાં માને છે એની અંદર. માણસો ઠોકર ખાય ત્યારે સ્વીકારે છે. સ્ટીવ મકવીન કરીને હોલિવૂડનો એક સ્ટાર હતો, ભગવાનની હંમેશા ટીકા કરે. એને જેવું કેન્સર થયું અને ભગવાનમાં માનતો થઈ ગયો. સ્ટીવ જોબ્સ, કેન્સર થયું અને શ્રદ્ધા વધી ગઈ. હમણાં અમારે ગુજરાતના જે છાપાના એડિટર હતા, બહુ ડાપણ કરતા હતા, ભગવાનનો વિરોધ કરે, ટીકા કરે, સિગરેટ બહુ પીતા હતા, કેન્સર થયું. હમણાં મને મળવા માટે આવ્યા હતા. મને કે જ્યારથી કેન્સર થયું ત્યારથી નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છું, વિચારધારા આખી બદલાઈ ગઈ છે. તો શ્રદ્ધા, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. પણ પાછો પ્રશ્ન થાય, ભગવાન દેખાતા કેમ નથી? કોનામ શ્રદ્ધા રાખવી? દેખાવા જોઈએ ને ભગવાન. આટલું બધું કર્યું તો દેખાતા નથી. એ જ તો ફરક છે. આપણે કચરો વાળ્યા પછી હાવણને લઈને બાજુમાં ઉભા રહીએ કે આ જે કંઈ વાળ્યું છે ને મેં વાળ્યું છે. ભગવાન પવન નાખ્યા પછી ઉભા ના રહે કે આ સાફ કરીશ મેં કરીશ. એટલો આપણામાં એનામાં ફરક છે ને. ભગવાન જણાવવા દેતા નથી. કેન ઉપનિષદ કે છે અહમ બ્રહ્મમાં નિરાકુર્યામ, ભગવાનનો અસ્વીકાર ન કરવો. તોય આપણા જ ભારતમાં, આપણા જ હિન્દુસ્તાનમાં કેટલાક લોકો ભગવાનમાં નથી માનતા. એક પુસ્તક મેં જોયું હતું. પુસ્તકનું નામ શું હતું? ઈશ્વરનો ઇન્કાર. ઈશ્વરનો ઇન્કાર. લેખકનું નામ વાંચ્યું, રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ.
બોલે તારો બાપ જ ઈશ્વર છે. રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ પાછો ટાઇટલ લખ્યું છે ઈશ્વરનો ઇનકાર. ભગવાન નથી દેખાતા એટલે નથી. તમને બેક્ટેરિયા દેખાય છે, વાયરસ દેખાય છે તો નથી. તમારા દાદા ને દાદા બતાવો તો હાલ. તમારા દાદા ને દાદા બતાવો ક્યાં હતા, ક્યાં દેખાય છે? હતા એટલે જ તમે આયા. પણ અત્યારે ક્યાંથી બતાવવાના? હું કારણ તમને બતાવું છું. કોઈ જો તમને પૂછે કે ભગવાન કેમ નથી દેખાતા, સાંખ્ય કારિકામાં કહે છે અતિ દુરાત. બહુ દૂરનું હોય પણ ન જોઈ શકાય. અમેરિકા છે, પાલનપુરમાંથી બતાવો. ના બતાવી શકાય, જવું પડે અથવા જોવું પડે. અતિ સામીપ્યાત, બહુ નજીક હોય તો પણ ના દેખાય. આંખમાં કાજળ આંજ્યું હોય એ તમને ક્યાં દેખાય છે? ન દેખાય. ઇન્દ્રિય ગાતા આંધળો હોય એને હાથીની ખબર શું પડે? તમારી આંખ જ ના હોય તમને ન દેખાય. મન અનવસ્થાનાત, મન તમારું બીજે હોય. રોડ પરથી પસાર થતા કેટલી દુકાનોનો બોર્ડ આવે છે, કેટલા યાદ રહે છે? કારણ કે મન જ બીજે છે. સૌક્ષ્મ્યાત, બેક્ટેરિયા વાયરસ બહુ સૂક્ષ્મ છે એટલે ના દેખાય. વ્યવધાનાત, તમારી પીઠ પાછળ પાછળવાળા શું કરે છે તમને ક્યાં દેખાય છે? કારણ કે વચ્ચે એક દિવાલ આવી ગઈ છે. અભિભવાત, રાત્રે તારા દેખાય છે, દિવસે તારા કેમ નથી દેખાતા? ઘણા લોકો શું કે તારા રાત્રે ઉગે. તારા રાત્રે ઉગે છે, વાત સાચી કે ખોટી? તારા ઉગેલા જ છે, સૂર્યના પ્રકાશમાં દેખાતા નથી. આપણે જોઈએ છીએ તો એ કેટલું ખોટું બોલીએ છીએ. ઘણા, હવે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું, સૂર્ય કઈ દિશામાં ઉગે? બોલો તો બધા, બોલો તો પાલનપુર વાળા, બોલો તો સૂર્ય કઈ દિશામાં ઉગે? જો હું પેલા આગળ બોલી ગયો એટલે હવે ચેતી ગયા. બાકી કોઈને પૂછજો, સૂર્ય પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આત્મે. સૂર્ય ઉગતોય નથી ને ઉઠતોય નથી, તારે ઉઠવાનું છે. પૃથ્વી ફરે છે તોય બધા શું બોલે? સૂર્ય આથમી ગયો. પાછા આબુમાં નખીલેખમાં જોવા જાય, એ ડૂબ્યો, એ ડૂબ્યો, એ ગયો. તું ગયો હારા, સૂર્ય જતો હશે. સનરાઈઝ ધ સનસેટ, તું સેટ થા, એ તો સેટ જ છે. સનસેટ જોવા ગયા, સૂર્ય ડૂબી ગયો, બુડી ગયો. બસ જોઈએ છીએ તો એ સંપૂર્ણ ખોટું છે, સંપૂર્ણ ખોટું. રેલવેના બે પાટા તમે દૂર ઉભા રહી, અહીંયા લક્ષ્મીપુરા બેચરપુરા વાળા છે ને, પાટાની વચ્ચે વચ્ચે ઉભા રહેવાનું ટ્રેન ના આવતી હોય તારે, અને દૂરનું જોવાનું કેવું દેખાય? બે પાટા ભેગા થતા એવું લાગે ને? જોજો દૂર સુધી જોજો, બે પાટા ભેગા થતા એવું લાગે? ખરેખર ભેગા થાય છે? અને ભેગા થતા હોય તો આપણે ઘર ભેગા થઈએ? પેન્સિલ પાણીમાં બોળેલી રાખો તો વક્રી ભવનથી તૂટી ગયેલી લાગે છે. તમારી આંખ જોવે છે ને એ પણ ખોટું હોય છે. એટલે ખાલી આંખ પર બહુ વધારે પડતો વિશ્વાસ ન મૂકવો. સાંખ્યકારિકા કારણ કે છે ઐશ્વર્ય યોગાત, જાદુગર કેલાલ સ્ટેજ ઉપર મારુતિ લાવતા, મારુતિ ગુમ કરતા તાકાત છે? મારુતિ લાવી શકે બીજા? તો મારુતિની ફેક્ટરી નો નાખી દે? પણ જાદુ હતો, હિપ્નોટાઇઝ હતો. તમને સમજાતું નથી પણ જાદુગર કરી શકે છે. અનુભવાત, અનુદયાત, અપરિચયાત. એકવાર અકબર અને બિરબલ વચ્ચે પ્રશ્ન થયો. અકબર મુસ્લિમ હતા, બિરબલ હિન્દુ હતા. એટલે અકબર કે છે તમારા ભગવાન હોય તો દેખાતા કેમ નથી? એટલે બિરબલ થોડા મૂંઝાય. એને દીકરાને ખબર પડી. એને દીકરો કે હું આવીશ જવાબ આપવા માટે. અને પછી ઘરેથી દૂધનું બોગણું લઈ ગયો અકબરના દરબારની અંદર. અકબર કે જવાબ આપવાનો છે, દૂધનું બોગણું ભરીને હું લાયો? એ કે દૂધમાં ઘી છે કે નહીં? અકબર કે મને પૂછ, આ કે તમને પૂછ્યું દૂધમાં ઘી છે કે નહીં? આ કે છે ને, ઘી તો દૂધમાંથી જ બને. એ કે કાઢો, બતાવો મને. દૂધમાં ઘી છે તમે માનો છો તો બતાવો મને. અકબર કે એમ થોડું ઘી દેખાય, એના માટે દૂધને જમાવવું પડે, છાશ કરવી પડે, દહીંમાંથી છાશ કરવી પડે, માખણ કરવું પડે, તાવવું પડે, અને સરખું બનાવતા આવડે તો ઘી થાય, નહીં તો કોલસા થાય. ત્યારે બિરબલનો દીકરો કહે છે ખાલી દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો એ પ્રોસિજર કરવી પડે છે. તો ખાલી તમને પૃથ્વીમાં તરત ભગવાન બતાવી દઉં? પ્રોસિજર કર્યા વગર ભગવાન બતાવી દઉં? કારણ કે જે લોકો તને મહેનત કરવી પડે. એકવાર એક વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયો અને પરમહંસને કહે છે કે મેં સાંભળ્યું છે તમને મહાકાળી માતા દર્શન દે છે, ભગવાન દર્શન દે છે. હા કે દે છે તો મને બતાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે એક કામ કરીએ, ભગવાન પછી બતાવું, એક પર નદીમાં નાહી આવીએ, આપણે ગંગામાં સ્નાન કરી આવીએ. રામકૃષ્ણ પરમહંસ ત્યાં લઈ ગયા. એક કામ કરીએ કે આપણે બંને સાથે ડૂબકી મારીએ, જોઈએ કોણ કેટલો જાજો સમય રહે છે. બંને ડૂબકી મારી. પેલો અંદર ગયો, રામકૃષ્ણ બહાર નીકળી ગયા અને પેલાના માથા પર વજન મૂકીને બરાબરનો દબાયો. થોડીક સેકન્ડ થઈ, પાણી પી ગયો, પરપોટા બડબડિયા બોલવા લાગ્યા અને માંડ માંડ નીકળ્યો. પછી રામકૃષ્ણ પરમહંસ કે બોલ ભગવાન જોવા જ? ના કે જે તમારે જોવા જ જો, મારે તેલ પીવા કે નથી જોવા, મારે કશું જોઈતું જ નથી. તમે સાધુ છો કે શેતાન છો? હું તમને ભગવાનનો પ્રશ્ન પૂછું, મને પાણીમાં લઈ ગયા, ડૂબાડી દીધો, મને મારી નાખો તો?
રામકૃષ્ણ પરમહંસ કે તું મને પ્રશ્ન પૂછતો હતો ને કે ભગવાન જોવા છે કે ભગવાનની વાત તને કરું છું, પણ એ પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ. મેં તને પાણીમાં ડૂબાડ્યો ત્યારે તને પીઝા ખાવાના વિચાર આવતા હતા? ના. મઠ્ઠો ખાવાના વિચાર આવતા હતા? ના. રસ પીવાના વિચાર આવતા હતા? ના. બાકી ગુટકા માવા ખાવાના વિચાર આવતા હતા? ના. તો તને કયો વિચાર આવતો હતો? એ કે વહેલી તકે બહાર નીકળું તમને ફટકારું. મને દબાઈ દીધો હતો. રામકૃષ્ણ પરમહંસ કે તને પાણીમાં 1 મિનિટ કરતા ઓછો સમય રાખ્યો તો તને ગુંગળામણ થઈ, તો જન્મ મરણથી આ સંસારમાં ભટકે છે, તને પરમાત્માને પામવાનો એવો તલસાડ છે ના કે આમ તો પાલનપુરમાં મજા આવે છે. ભગવાનને પામવાનો તલસાડ જોઈએ તો ભગવાન મળે. શબરીએ 70 વર્ષ રાહ જોઈ છે. શબરી બાલિકા હતી ત્યારથી એના ગુરુ બોલ્યા હતા કે તારા ત્યાં રામ આવશે, અને શબરીને ગુરુના વચનની અંદર સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ. શબરીએ પૂછ્યું નતું ગુરુજી ક્યારે આવશે, કઈ તારીખ આવશે, કેટલા વાગે આવશે, કશું જ નહીં. ગુરુજી બોલ્યા ને રામ આવશે. શબરી રોજ પ્રતીક્ષા કરે, ફૂલોની માળા બનાવે, બોર લે અને બોર ચેક કરે, એઠા કરે, મીઠા બોર લઈને ગામને ધરાવવા માટે રેડી રાખે. 70 વર્ષ સુધી શબરીએ રાહ જોઈ જ. આપણે 5 મિનિટ સભામાં આવ્યા હોય પાછા પ્રશ્ન પૂછે ભગવાન કેમ દેખાતા નથી? તું પહેલા રાહ પૂછો, વેઇટિંગમાં જા. કશી મહેનત કરવી નથી, દાખલો કરવો નથી, અને તરત ભગવાન દેખાઈ જાય. શું શ્રદ્ધા હતી એની શબરીની, શું એકાગ્રતા હતી ભગવાનને પામવાની. આપણો વિષય હોય ને તો સમજાય. તમે એકાઉન્ટ ભણ્યા ના હોય તો તમને એકાઉન્ટના ચોપડા થોડા સમજાય. તમે વકીલ ના થયા હોય તમને કલમો અને પિનલ કોડ શું તમને સમજાય. ડોક્ટર થયા વગર તમને પેલું કંકાલ તંત્ર અને એનાટોમી તમને સમજાઈશું. એમ તમે અધ્યાત્મના માર્ગે ચાલ્યા નથી, અને તમે સાધુ સંતોને પાછા પ્રશ્ન પૂછો કે ભગવાન તમે બતાવી નથી શકતા, તારો વિષય નથી. તો થોડો દાખલો તો કર, તો થોડી સાધના તો કર, ભગવાનના માર્ગે ચાલતો કર. 3 વખત લગ્ન કર્યા હોય પાછો બ્રહ્મચર્ય પર પ્રવચન કરતો હોય. તને બ્રહ્મચર્યનો ગ્રહ બોલવાનો અધિકાર નથી. આપણા જીવનમાં કંઈક છાંટો હોય તો ભગવાનના માર્ગે કંઈક આગળ વધી શકાય. ભગવાન આવે છે, આ સ્થૂળ આંખોથી કદાચ દેખી ન શકાય. અઘરું છે ભગવાન જોવા. એટલે આ હેલોજનની સામે જોઈ લો 5 મિનિટ, અને પછી નીચે જુઓ, નીચેવાળા કેટલા દેખાય છે. તમે તમારી આંખોથી હેલોજન કે મર્ક્યુરી કે ફ્લડ નથી જોઈ શકતા તો ભગવાનની લાઈટ. મહાભારતમાં અર્જુનને પ્રશ્ન થયો, અર્જુને કૃષ્ણને નોર્મલ મોડમાં જ જોયેલા. એટલે અર્જુન કે તમે બધા ભગવાન બહુ કરે છે, રિયલમાં તમે ભગવાન છો? કૃષ્ણ કે છું તો ખરો જ ને, પણ આ તો ઢાંકીને ભરતું છું, એક વાર થઈ જાય, બતાવી દો. અર્જુનને બહુ ઉમળકો જાગ્યો રિયલ જોવાનું. કૃષ્ણ કે રહેવા દે, આ નોર્મલ પોઝમાં બરાબર છે. ના ના, કે એક વાર તો બતાવી દો. ઐશ્વર્ય સ્વરૂપ બતાવો, વિરાટ સ્વરૂપ બતાવો. અને કૃષ્ણ પરમાત્મા એ ભગવદ્ ગીતામાં આવે છે, વિરાટ સ્વરૂપ યોગ કર્યો, અર્જુન પોતે જોઈ ના શક્યો. અર્જુન કે તેને રૂપિણે દર્શય મે દેવ, મને એ જ પાછું સ્વરૂપ બતાવી દો, હું આ જોઈ નથી શકતો. અર્જુન જેવો અર્જુન ભગવાનનું સ્વરૂપ ન જોઈ શક્યો, આપણે શું જોઈ શકવાના? આપણી આંખની મર્યાદા છે. તમારો હાથ ગમે તેટલો સારો હોય, 1 કલાક કેરીના રસમાં બોળી રાખો તો ટેસ્ટ કેવો આવે? હાથને 1 કલાક કેરીના રસમાં બોળી રાખો તો રસનો ટેસ્ટ કેવો આવે? રસનો ટેસ્ટ લેવો એ જીભનો વિષય છે, હાથનો વિષય જ નથી. એમ ભગવાન અનુભવા એ બુદ્ધિનો વિષય નથી, હૃદયનો વિષય છે. હૃદયનો વિષય એ બુદ્ધિનો વિષય નથી.